આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં પણ લોકસભા સાથે વિધાનસભાના ઉમેદવાર એટલે કે લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અને વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે તેઓએ આજરોજ પણ પ્રચાર પ્રસારમાં જોડાયા હતા। જેમાં વાત કરવામાં આવે તો વિધાનસભાના વિવિધ ગામોમાં લોક સંપર્ક તેમના દ્વારા યોજવામાં આવ્યો। જેમાં ગંગાનગરથી શરૂ કરી ઉંડેરાથી કોયલી, કોયલીથી શેરખી, શેરખીથી કોટના અને અનેક જગ્યાએ અંકોડિયા, અનેક જગ્યાએ લોક સંપર્ક યોજવામાં આવ્યો। જેમાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે તથા રાજેશ આયરે પણ સાથે ઉપસ્થિત રહ્યા અને લોક સંપર્ક યોજવામાં આવ્યો। ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે આ ચૂંટણી યોજાવાની છે આગામી દિવસોમાં, હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફેરણી યોજવામાં આવી। આજે માં ભગવતીના આશીર્વાદ લઈ અને આજના વાઘોડિયા વિસ્તારની ફેરણીની શરૂઆત આપણા વાઘોડિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ બાપુના હાજરીમાં તમામ વોર્ડના મુખ્ય કાઉન્સિલરશ્રીઓ, મુખ્ય આગેવાનોને સાથે રાખી અને અમે શરૂ કરીએ છીએ અને મોટી સંખ્યામાં જે લોક સંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આપના માધ્યમથી જે સાકરદા ખાતે જે અકસ્માત થયો છે એની જાણ અમને થઈ છે। અમારા કાર્યકર્તાઓને અમે સયાજી હોસ્પિટલ ખાતે મોકલેલા છે અને જરૂરી તમામ શક્ય મદદ અમારા કાર્યકર્તાઓ દ્વારા એમને કરવામાં આવશે। આજે વડોદરા તાલુકામાં ફેરણીના શ્રી ગણેશ સંતોષી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈને ગંગાનગરથી ઉંડેરાથી કોયલી, કોયલીથી અંકોડિયા, શેરખી, કોટણા આ રીતનો આજે મારો અને ડૉક્ટર હેમાંગભાઈ સંસદના ઉમેદવાર બંનેનો ફેરણીનો કાર્યક્રમ છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ અને અમારા સૌ આગેવાનો ઉપસ્થિત રહીને અહીંયાથી માના આશીર્વાદ લઈને અત્યારે ફેરણીનો શુભારંભ કરશું। પ્રતિસાદમાં આપ જોઈ રહ્યા છો અહીંયા કેવો જબરજસ્ત માહોલ છે। આ ચૂંટણીમાં તમામ લોકો ઉત્સાહથી આખું ગંગાનગર જોડાણું છે અને ખૂબ જોરદાર પ્રતિસાદ અને લોકોનો જબરજસ્ત ઉત્સાહ છે।